મમ્મી, હું શું કહું છું? હા હું વિહાનાના સ્કૂલ ને મૂકીને આવી છું ને ઘરના કામ બધા પતી ગયા છે ને રસોઈમાં રોટલી ને બધું મેં કરીને મૂકી દીધું છે. મને થોડી તબિયત ઠીક નથી, માથું બહુ દુખે છે ને એટલે હું થોડો આરામ કરી લઉં. સારું પછી વિહાના સ્કૂલ લેવા જવાના ટાઈમે હું આવી જઈશ. સારું હો ને? હું જવું આરામ કરી લઉં થોડો. હા? સારું. સેજ કઈક કામ કર્યું, આરામ. કચરા વાળ્યા, આરામ. રસોઈ કરી, આરામ. કશું પણ કામ કરે ને ફટ દઈને પથારીમાં પડી જવાનું. આજકાલની બહુઓને તો એવી ટેવો પડી ગઈ છે ને ભાઈ સાહેબ, બોલાય નહીં પાછું, કશું નહીં, કઈ નહીં. લાય તાર થોડુંક બેન જોડે વાત કરી લઉં. હલો, હા બોલ. હા બસ જો ને ચાલ્યા કરે. હા સૂતી જ ઉપર, શિવાની સૂતી જ ઉપર. શું કરીએ બેન, બધા કામ કરીને હાલ પરવારીને બેઠી છું. બોલ, બધા કામ કર્યા. હા, અને આ પરવારીને બેઠી. હા રસોઈ થઈ ગઈ. હા બસ હવે જમવા જઈશ ફોન મૂકીને. હા 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 સારું ચલ. હા 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 જો ને. હાશ, હવે આ કપડા વાળી રહીશ, પછી ચા મૂકીશ ને હવે બધું કામ પત્યું. એટલા થાક લાગે છે અને આખો દાડો કામ 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 બળ્યું. લાય એમને ફોન કરી દઉં કે આજે ચા પીવા ના આવતા, આજે હું બહુ થાકી ગઈ છું, મહારાણી તો ઊંઘે છે. હલો, અરે હું શું કહેતી હતી, હા હા ચા પીવાની જ વાત છે ભાઈ. હમણાં હાલ જ પરવારી છું, બધા કામ, હા બધા કામ સવારથી કરું છું અને હમણાં જ પરવારી છું. હા તો તમે ચા પીવા ના આવતા હવે ભાઈ સાહેબ, અત્યારે મારે ગુંડાતા નહીં, અત્યારે મારે શાંતિ જોઈએ છે. થોડી ચા તો હવે બનાવી તો ઊંઘે છે હજી, શું એ બનાવશે, એ તો હજી ઊંઘે છે. હા કશું વાંધો નહીં. હવે અમારી છોકરીઓ હોય ને તો ફટાફટ ફટાફટ કામ કરી નાખ્યા હોય. હા હા ચલો આવતા નહીં હો ઘરે. હા ના આવતા. મમ્મી, તમે હમણાં પપ્પાને શું કહેતા હતા? કઈ નહીં, એમ કેતી હતી કે હમણાં કામ પત્યું, હવે પેલી ઉઠશે એટલે ચા પીવા આવશે. મારું માથું દુખતું હતું ને એટલે હું આરામ કરવા ગઈ હતી. મારી તબિયત સારી હોય કે ના હોય, હું મારા બધા કામ પૂરા કરીને હું જઉં છું. તમારા ભાગે કઈ નથી રહેવા દેતી, તે છતાં તમે પપ્પાને આવું ખોટું ખોટું કહો છો. આવું ખોટું. પપ્પાને એવું કઈ કીધું છે? આ જગ્યાએ હું બધા કામ કરીને જઉં છું, ને જગ્યાએ મોટા બેન હોય કે કોઈ બી હોય તો નથી કશું કામ કરતા, અને હું બધા જ કામ કરીને જઉં છું. આ તારમાં છોકરીઓનું નામ લેવાનું નહીં, બરાબર? કેમ એ વખતે છોકરીઓનું નામ લેવાનું નહીં? અને હું સહેજ મારી તબિયત સારી નથી ને આડી પડવા ગઈ તો આખા બધાને ફોન કરીને ખોટું કીધું કે નથી કામ કરતી, હું તો થાકી ગઈ. સારું, તારી વાત સાચી છે. હવે હું કોઈને નહીં કહું. છોકરીઓ તો કાલ ઉઠીને માની તો ત્યાંથી આવવાની એ નથી, મારે આ કામ છે આ કામ છે એવું કરશે, અને મારું માની તો તું જ કરવાની છું. ખોટું કહેવાય. હવે નહીં કહું, ધ્યાન રાખીશ. હવે ચા મૂકી દે, ધ્યાન રાખીશ. ચાલ.